હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 19 મે 2025ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના કયા સ્ટેડિયમમાં રોહિત શર્મા જે ક્રિકેટર છે તેમના સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો હાલમાં જ રોહિત શર્મા છે તેઓના સ્ટેન્ડનું ઉદ્ઘાટન છે તે વાનખેડે સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો મુંબઈ ક્રિકેટ એસોસિએશન એટલે કે MCA દ્વારા મુંબઈના જે પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમ છે ત્યાં રોહિત શર્માના સ્ટેન્ડનું અનાવરણ છે તે કરવામાં આવ્યું છે. અને રોહિત શર્મા છે તેઓએ આ સન્માન 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ મળ્યું છે. અને ભારતીય કેપ્ટન છે તે પણ રહી ચૂક્યા છે. અને સૌથી હાઈએસ્ટ સ્કોર છે તે 264 રનનો જે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેઓએ નોંધાવ્યો છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વિશ્વ દૂરસંચાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 17 મેના રોજ વિશ્વ દૂરસંચાર દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો દર વર્ષે 17 મેના રોજ વિશ્વ દૂરસંચાર દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. 17 મે 1865ના રોજ આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે 17 મેના રોજ વિશ્વભરમાં ટેલિકોમ્યુનિકેશન ડે એટલે કે વિશ્વ દૂરસંચાર દિવસ છે તે ઉજવવામાં આવે છે. અને સૌ પ્રથમ વખત 1969માં પ્રથમ વખત વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ એટલે કે વિશ્વ દૂરસંચાર દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠક ક્યાં યોજાશે? તો આ જે બેઠક છે તે બ્રાઝિલ ખાતે યોજાય છે. માટે ઓપ્શન નંબર ડી છે. તેના વિશે વાત કરીએ તો આપણા જે ઉર્જા મંત્રી છે મનોહરલાલ, તેઓએ બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી. અને આ જે મુલાકાત છે તે 19 તારીખે થઈ એટલે કે 19 મેના રોજ. હવે બ્રાઝિલ છે ત્યાં બેઠક છે બ્રિક્સ ઉર્જા મંત્રીઓની. અને આ વર્ષની થીમ છે સમાવેશી અને ટકાઉ વૈશ્વિક શાસન માટે વૈશ્વિક દક્ષિણ સહયોગને સશક્ત બનાવવો. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં સુપરબેટ ચેસ ક્લાસિક ટુર્નામેન્ટ કોણે જીતી છે? તો હાલમાં જ આ જે ટુર્નામેન્ટ છે તે આર પ્રજ્ઞાનંદ દ્વારા જીતવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે પ્રજ્ઞાનંદ આર. હવે તેઓએ રોમાનિયાના જે બુકારેસ્ટ છે ત્યાં યોજાઈ હતી. તેઓમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદે સુપરબેટ ચેસ ક્લાસિક ટુર્નામેન્ટ છે તે જીતી છે. અને આ જે ટુર્નામેન્ટ છે તેઓના દ્વારા અલીરેઝા ફિરોઝા અને મેક્સિમ વાચિયર લાગ્રેવ સામે ટાઈબ્રેક પછી જીત મેળવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા દેશમાં યાલા ગ્લેશિયરને મૃત જાહેર કરવામાં આવ્યું છે? તો આ જે યાલા ગ્લેશિયર છે તે નેપાળમાં આવેલું છે અને હાલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો નેપાળના લેંગટાંગ ક્ષેત્રમાં આવેલું છે આ યાલા ગ્લેશિયર. અને સત્તાવાર રીતે હમણાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું છે. અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ એશિયાનો પહેલો ગ્લેશિયર છે જેને સ્મારક તખ્તીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. અને તે એક સમયે હિન્દુકુશ હિમાલય ક્ષેત્રમાં હિમનદી તાલીમ અને ક્રાયોસ્ફિયર સંશોધન માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે તે પણ હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં 3 દિવસીય મુખ્ય બહુક્ષેત્રીય સંવાદ મંચ સાગરમાથા સંવાદનું આયોજન ક્યાં થયું હતું? તો આજે સાગરમાથા સંવાદ છે તેનું આયોજન નેપાળની રાજધાની કાઠમાંડુમાં થયું હતું. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો નેપાળની રાજધાની છે અને સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાં એટલે કે કાઠમાંડુમાં 3 દિવસીય સાગરમાથા સંવાદ છે તે યોજાયો હતો. અને આ સંવાદમાં મુખ્યત્વે પર્વતો છે તેના ઉપર ભાર આપવામાં આવ્યો હતો કે પર્વતો છે તે માનવતાની જીવનરેખા છે અને પર્વતોનું સંરક્ષણ કરવું એ સમગ્ર વિશ્વ સમુદાયની ફરજ છે. અને આબોહવા પરિવર્તન, પર્વતો અને માનવતાના ભવિષ્ય પર કેન્દ્રિત હતી આ ઉચ્ચ સ્તરીય મંચ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ફિફાએ કયા ફૂટબોલ ફેડરેશન પરથી સસ્પેન્શન હટાવ્યું છે? તો હાલમાં જ ફિફા દ્વારા કોંગો પરનું જે સસ્પેન્શન હતું તે હટાવવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ફિફાએ સત્તાવાર રીતે ફૂટબોલ ફેડરેશન ઓફ ધી રિપબ્લિક ઓફ કોંગો તેના ઉપર જે લાદવામાં આવેલું હતું સસ્પેન્શન તેને હટાવ્યું છે. જેનાથી તૃતીય પક્ષ હસ્તક્ષેપના આરોપોથી શરૂ થયેલા 3 મહિનાના જે મઠાગાંઠ છે તેના ઉપર અંત આવ્યો છે. નેક્સ્ટ જોઈએ,
તાજેતરમાં 12 વર્ષ પછી પુષ્કર કુંભ ક્યાંથી શરૂ થયો છે? તો આ જે કુંભ છે તે ઉત્તરાખંડ રાજ્યમાંથી શરૂ થયો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામમાં કેશવ પ્રયાગ ખાતે આ જે પુષ્કર કુંભ છે તેનો પ્રારંભ થયો હતો અને આ જે છે તે પ્રાચીન વૈષ્ણવ પરંપરાઓમાં મૂળ ધરાવતી આ ઘટના છે, જે ગુરુ ગ્રહના મિથુન રાશિમાં પ્રવેશ સાથે સુસંગત છે અને આમાં હજારો ભક્તોએ ખાસ કરીને દક્ષિણ ભારતમાંથી ભાગ લીધો હતો અને અલકનંદા અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર એકઠા થયા હતા. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા મંત્રાલયે એક દેશ એક ધડકન પહેલનું અનાવરણ કર્યું છે? તો આ જે પહેલ છે તેનું અનાવરણ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા થયું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સંસ્કૃતિ મંત્રાલયે એકતા, દેશભક્તિ અને ત્રિરંગા પ્રત્યે આદરને પ્રોત્સાહન આપવા માટે એક દેશ એક ધડકન યોજના છે, એટલે કે એક ધડકન પહેલ છે તે શરૂ કરી છે અને આ જે પહેલ છે તે ત્રિરંગા એટલે કે ભારતીય રાષ્ટ્રધ્વજ માટે આદર પર ભાર મૂકે છે અને ભારતના જે નાયકો છે તેની ઉજવણી કરે છે અને આ હેઠળ 43 જે સાંસ્કૃતિક સંસ્થાઓ છે સંસ્કૃતિ મંત્રાલય હેઠળની તેઓએ પણ સક્રિયપણે આમાં સમર્થન છે તે આપ્યું હતું. તાજેતરમાં કયા દેશમાં લાસા ફીવર ફાટી નીકળવાથી 138 લોકોના મોત થયા છે? તો આ જે લાસા ફીવર છે તે નાઇજીરિયામાં ફાટી નીકળ્યો હતો અને ત્યાં 138 લોકોના મોત થયા છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો નાઇજીરિયામાં જે લાસા તાવ છે તેના પ્રકોપથી 138 લોકોના મોત થયા છે અને 18 રાજ્યો ધરાવતું આ જે 18 રાજ્યોમાં પ્રભાવિત છે અને આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે નાઇજીરિયા. અને જે લાસા તાવ છે તે લાસા વાયરસથી થતો વાયરલ રોગ છે અને આ જે વાયરસ છે તે ઉંદરો દ્વારા મનુષ્યમાં ફેલાય છે. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ડિજિટલ એન્ટી ક્રાઇમ પોર્ટલ શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે ક્રાઇમ પોર્ટલ છે તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં કયા રાજ્યના સાંગરીબીનને જીઆઈ ટેગ ડિસ્ટિંક્શન મળ્યું છે? તો ઓપ્શન આપેલા છે, ઓપ્શન નંબર એ રાજસ્થાન, બી ગુજરાત, સી આસામ અને ડી ઓડિશા. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તે અને પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.